આજે આપણે એક એવી કહાણીની વાત કરીશું જે આપણા બધાના મૂળ સાથે જોડાયેલી છે. આ કોઈ સાયન્સનો પાઠ નથી, પણ એ વાતની કહાણી છે કે કેવી રીતે માનવજાતે પોતાની સૌથી મોટી જીત મેળવી, કેવી રીતે આપણે આ પૃથ્વી પર ટકી રહેવાનું શીખ્યા અને એક આખી સભ્યતા ઊભી કરી. દરેક મોટી શરૂઆતની પાછળ એક નાનો સવાલ હોય છે, અને આપણી કહાણીનો સવાલ હતો, આટલા બધા લોકોને પેટ કેવી રીતે ભરવું? આ કોઈ સામાન્ય સવાલ નહોતો. આ એક એવો મોટો પડકાર હતો જેણે આપણા ઇતિહાસની દિશા જ બદલી નાખી. તો આટલા મોટા પડકારને સમજવા માટે આપણે એકદમ મૂળભૂત વાત પર જવું પડશે. આપણને ખોરાકની જરૂર જ કેમ પડે છે? આ સવાલનો જવાબ જ ખેતીની શોધનો પાયો છે. એકદમ સિમ્પલ છે, નહીં? જો દરેક જીવંત વસ્તુને જોઈએ એનર્જી. જેમ ગાડી ચલાવવા માટે પેટ્રોલ જોઈએ, બસ એમ જ આપણા શરીરને કામ કરવા માટે, દોડવા માટે, વિચારવા માટે ખોરાકરૂપી ઈંધણ જોઈએ. વનસ્પતિઓ તો સ્માર્ટ છે, એ સૂરજમાંથી પોતાની એનર્જી બનાવી લે છે, પણ આપણે આપણી એનર્જી માટે વનસ્પતિઓ અને બીજા પ્રાણીઓ પર આધાર રાખીએ છીએ. આ જ એનર્જી આપણને જીવંત રાખે છે. અને આ કોઈ એક બે જણની વાત નથી. આજે દુનિયામાં 8 અબજથી પણ વધારે લોકો છે. આટલા બધા લોકોનું પેટ ભરવું એ કોઈ નાલીસુની વાત નથી. આ તો એક પહાડ જેવડો પડકાર છે, અને આને પાર પાડવા માટે એક મજબૂત, સુવ્યવસ્થિત સિસ્ટમની જરૂર પડે. તો આ સિસ્ટમ કામ કેવી રીતે કરે છે? એના 3 મુખ્ય ભાગ છે. પહેલું, નિયમિત રીતે ખોરાકનું ઉત્પાદન કરવું પડે, મતલબ કે ખેતી કરવી પડે. પછી બીજું, એ જે પાક ઉગ્યો છે એને સાચવવો પડે, એનું યોગ્ય મેનેજમેન્ટ કરવું પડે જેથી એ બગડી ન જાય. અને છેલ્લે ત્રીજું, એ ખોરાકને દરેક જરૂરિયાતમંદ સુધી પહોંચાડવો પડે. બસ આ 3 પગલાં પર જ આપણી આખી ફૂડ સિસ્ટમ ટકેલી છે. પણ શું આ સિસ્ટમ હંમેશાથી હતી? ના, બિલકુલ નહીં. આને સમજવા માટે ચાલો ટાઈમ મશીનમાં બેસીને હજારો વર્ષ પાછળ જઈએ. એક એવા સમયમાં જ્યારે ખેતરો નહોતા અને દરેક દિવસ જીવવા માટેનો એક નવો સંઘર્ષ હતો. અહીંયા જુઓ, માનવ ઇતિહાસની આ સૌથી મોટી ક્રાંતિ છે. હજારો વર્ષો સુધી આપણે શિકાર કરીને અને ફળ ફૂલ વીણીને જીવતા હતા. ભટકતું જીવન. પણ પછી લગભગ 12,000 વર્ષ પહેલાં કંઈક એવું થયું જેણે બધું જ બદલી નાખ્યું. જરા કલ્પના કરો કે એ જીવન કેવું હશે. કોઈ કાયમી ઘર નહીં. આજે અહીં તો કાલે ક્યાંક બીજે. સવારે ખાવાનું મળશે કે નહીં એની કોઈ ગેરંટી નહીં. દરરોજ ઉઠીને બસ એક જ કામ, ખોરાક અને રહેવા માટે સલામત જગ્યા શોધવી. જીવન સતત અનિશ્ચિતતાથી ભરેલું હતું. અને પછી આ સતત સંઘર્ષની વચ્ચે એક આઈડિયા આવ્યો. એક એવો વિચાર જેણે બધું જ બદલી નાખ્યું. એક એવો વિચાર જે માનવ સભ્યતાનો પાયો બનવાનો હતો. આ સ્લાઇડ પર જુઓ. ડાબી બાજુ છે અનિશ્ચિતતા, ભટકતું જીવન, અને જમણી બાજુ સ્થિરતા, પોતાનું ઘર, પોતાનું ખેતર, ખોરાક શોધવાની જગ્યાએ ખોરાક ઉગાડવાનો વિચાર. આ તો જાણે એક નવી જ દુનિયા બની ગઈ. આ નાનકડા બદલાવે માનવજાતની આખી કહાણી બદલી નાખી. મનુષ્યોને સમજાયું કે જમીન સાથે એક નવો સંબંધ બનાવી શકાય છે. તેઓએ શીખ્યું કે જો જમીનને પ્રેમથી ખેડો, બીજ વાવો, પાણી આપો, તો એ સામે ઘઉં અને ચોખાના રૂપમાં ભરપૂર પ્રેમ પાછો આપે છે. આ જ્ઞાને ભટકતા જીવનનો અંત આણ્યો, અને આમ ખેતીના પહેલા બીજ રોપાયા. ઓકે, તો હવે આપણે જાણીએ છીએ કે ખેતીની શરૂઆત કેમ અને કેવી રીતે થઈ. પણ ખેતીનું હૃદય શું છે? એ છે પાક. તો ચાલો સમજીએ કે આ પાક એટલે શું. તો પાક એટલે શું? બહુ જ સિમ્પલ છે. જ્યારે આપણે કોઈ ખેતરમાં દૂર સુધી બસ ઘઉં જ ઘઉં જોઈએ છીએ, તો બસ એ જ છે ઘઉંનો પાક. મતલબ કે એક જ જાતના હજારો લાખો છોડ એક જ જગ્યાએ એકસાથે મોટા પાયે ઉગાડવામાં આવે એને પાક કહેવાય. આ જ ખેતીનો મૂળભૂત આઈડિયા છે. પણ હા, પાક એટલે ખાલી ઘઉં કે ચોખા જ નહીં હો. જ્યારે આપણે બજારમાં જઈએ અને ટમેટાં, બટાટા કે પછી કેરી અને કેળા જોઈએ, એ બધું પણ પાક જ છે. ટૂંકમાં કોઈ પણ છોડ જે આપણે ખાવા માટે મોટા પાયે ઉગાડીએ છીએ એ પાક કહેવાય. પણ એક સવાલ છે, શું આપણે કોઈ પણ પાક ગમે ત્યાં ઉગાડી શકીએ? શું આપણે રાજસ્થાનના રણમાં ચોખા ઉગાડી શકીએ? જવાબ છે ના. અને અહીં જ પ્રકૃતિનો રોલ આવે છે. દરેક પાકની પોતાની જરૂરિયાતો હોય છે. આનું સૌથી સરસ ઉદાહરણ તો આપણો દેશ ભારત જ છે. વિચારો, એક તરફ કાશ્મીરના બર્ફીલા પહાડો અને બીજી તરફ કેરળના ગરમ, ભેજવાળા દરિયા કિનારા. આટલી બધી વિવિધતાને કારણે જ આપણા દેશમાં જાતજાતના પાક ઉગે છે.
તો કઈ વસ્તુઓ છે જે આ બધું નક્કી કરે છે? મુખ્યત્વે 3 વસ્તુઓ છે: તાપમાન, ભેજ અને વરસાદ. આ ત્રણેયનું જે કોમ્બિનેશન બને ને એ જ નક્કી કરે છે કે કયા વિસ્તારમાં કયો પાક મસ્ત ઉગશે. એટલે જ તો પંજાબમાં ઘઉં થાય છે અને બંગાળમાં ડાંગર. આ બધો આબોહવાનો જ ખેલ છે. તો આપણે જોયું કે કેવી રીતે એક આઈડિયાએ, ખેતીના આઈડિયાએ, આપણને ભટકતા જીવનમાંથી એક સ્થાયી સમાજ બનાવ્યો. એ માનવ ઇતિહાસની પહેલી કૃષિ ક્રાંતિ હતી. પણ હવે સવાલ એ છે કે આગળ શું? બદલાતા સમય અને નવી ટેકનોલોજી સાથે ભવિષ્યની ફૂડ રેવોલ્યુશન કઈ હશે? આ વિશે જરા વિચારવા જેવું છે, ખરું?